હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે બહાર જેવા જ મસ્ત મજાના પાત્રા આપણે ઘરે જ બનાવીશું. જો તમે આવી રીતે બનાવશો તો તમારા પાત્રા બહાર જેવા જ બનશે. આપણે અહીંયા એક બાઉલ ચણાનો લોટ લીધેલો છે, તેને આપણે એક મોટા તપેલામાં નાખીશું. પછી તેમાં આપણે આખી વરિયાળી નાખીશું. આપણે અહીંયા અડધી વાટકી વરિયાળી લીધેલી છે. પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. પછી તેમાં આદુ અને મરચીની પેસ્ટ નાખીશું. આમચૂર પાવડર અને ગોળને આપણે ઉકાળીને આપણે તેમાં નાખીશું. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી આપણે ગરમ મસાલો. હવે આપણે 1 ગ્લાસ પાણી નાખીને આપણે બરાબર પહેલાં મિક્સ કરીશું. પછી જો આપણે જરૂર પડે તો આપણે એ પ્રમાણે આપણે ઉપરથી પાણી નાખીશું. આપણે બધા મસાલા મિક્સ થાય એવી રીતે હલાવીશું. આપણે પાછો અડધો ગ્લાસ પાણી નાખીશું ને બરાબર આપણે મિક્સ કરી દઈશું. અંદર એક પણ ગાંઠ ન રહે એવી રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું. જરૂર પડે તો આપણે થોડુંક મીઠું અને ખાંડના દાણા નાખીશું. પછી તેમાં આપણે અડધું ફાડું લીંબુ નાખીશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણે એકદમ ઢીલુંય નહીં અને કઠણાય નહીં એવું માપસરનું આપણે ખીરું તૈયાર કરીશું. અહીં આપણે પાત્રાના પાનને ધોઈને લૂસીને એકદમ કોરા કરી લીધા છે. પછી તેમાં આપણે ઉપરથી રગું સાકા વડે અથવા બ્લેડથી આપણે બધી રગું કાઢી નાખીશું. પછી તેને આપણે નાના મોટા 4 પાર્ટમાં ભાગ પાડીશું. મોટા પાંદડા એનાથી નાના એવી રીતે આપણે અલગ અલગ 4 પાર્ટમાં પહેલાં ભાગ કરી લઈશું. હવે આપણે મોટામાં મોટું પાંદડું લેશું. પછી તેની ઉપર આપણે ખીરું લગાવીશું. પછી એની ઉપર ઊંધી સાઈડમાં આપણે બીજું પાંદડું લગાવીને તેની ઉપર આપણે ખીરું લગાવીશું. એવી રીતે આપણું એનાથી નાનું પાંદડું આપણે લેશું, એની ઉપર ખીરું લગાવીશું. આવી રીતે આપણે 4 પાનના કવર કરીશું. પછી આપણે બંને સાઈડ આપણે પહેલાં વારી દઈશું. પછી એની સામેની સાઈડમાં પહેલાં વારીને આપણે રોલ વારી લેશું. પછી આપણે તેને એક સાઈડમાં મૂકી દઈશું. આવી રીતે આપણે એક પછી એક આપણે બધા રોલ બનાવીને રેડી કરીશું. પછી તેને આપણે એક તપેલામાં ગરમ પાણી મૂકીને એની ઉપર આપણે બાફવા મૂકી દઈશું. ઉપર કાકરોટ ઢાંકી દઈશું. હવે આપણા પાત્રા છે તે બફાઈને એકદમ રેડી થઈ ગયા છે. તો તેને આપણે હવે કટ કરી લઈશું. આપણે ડીશ ઊંધી રાખીને તેની ઉપર પાતળું રાખીને આપણે સાકા વડે ધીમે ધીમે આપણે બધા પાતળા કટ કરી લઈશું. હવે આપણે એક તપેલામાં 2 પાવડા તેલ ગરમ કરી લઈશું. આપણું તેલ ગરમ થાય તો તેમાં આપણે 2 ચમચી આપણે તલ નાખીશું. હવે આપણા બધા તલ ન ફૂટે ત્યાં સુધી આપણે ઉપર ઢાંકી દઈશું, જેથી કરીને આપણા તલ છે તે બહાર ન આવે. હવે આપણા તલ છે તે બધા આપણા ફૂટી ગયા છે. તો હવે તેમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું અને આપણે લીમડીના પાન નાખીશું. પછી તેમાં આપણે પાત્રા નાખીને આપણે ઉપર નીચે બરાબર મિક્સ કરી લઈશું. પહેલાં આપણે કપડું પકડીને આપણે ઉપર નીચે કરીશું. પછી તેને આપણે ચમચા વડે બરાબર મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણા પાતળા. આ પાતળા સાથે સા અથવા દહીં પણ મસ્ત લાગે છે. તો તમે પણ આવી રીતે ઘરે જરૂર ટ્રાય કરજો. મસ્ત બહાર જેવા જ આપણા પાતળા બનશે. મિત્રો, તમને કેવી લાગી રેસીપી? જો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને 2-3 વ્યક્તિને શેર કરજો. અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો તમારે કોઈ પણ નવી રેસીપી જોતી હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમે તેનો વિડીયો બનાવીને જરૂર મૂકીશું. થેન્ક યુ. અમારો વિડીયો અંત સુધી જોવા તમારો આભાર. જય શ્રી કૃષ્ણ. કોઈને એંગેજમેન્ટ પાર્ટી કાર્ડ, શ્રીમત કાર્ડ, બેબી શાવર કાર્ડ, બર્થડે કાર્ડ, વાસ્તુ ઇન્વિટેશન કાર્ડ, બિઝનેસ ઇન્વિટેશન કાર્ડ કોઈને બનાવવા હોય તો અમે બનાવી આપીશું. આ અમારું કાર્ડ છે, તેમાં અમારા મોબાઈલ નંબર પણ છે. જો કોઈને બનાવવા હોય તો એ નંબર ઉપર કોલ કરવો, અમે ઓનલાઈન કાર્ડ બનાવી આપીશું.